નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જગત જનની જગદંબાનું શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને ભાદરવી પૂનમના આ મહામેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, પરંતુ દર વર્ષે યોજાતો આ મહામેળો શું આ વર્ષે નહીં યોજાય? આવા અનેક પ્રશ્ન હાલ ઉઠ્યા છે, કારણ કે અંબાજીના વિકાસની કામગીરીને લઈને અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી બંધ રહેશે તેવી કેટલીક વાતો કેટલાય દિવસોથી વહેતી થઈ છે। ત્યારે હવે આ અંગે અંબાજી મંદિરના અધિક કલેક્ટરે કેટલીક જાણકારી આપી છે, જેમાં તમે જણાવ્યું છે કે આ મહામેળાનું આ વર્ષે આયોજન થશે કે નહીં। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈને મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર, ચાચર ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપી રહ્યું છે, જેને લઈને આ કામગીરીમાં નડતર રૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક તેમજ દુકાનોને ડિમોલિશન કરવાની કામગીરી આરંભ કરવામાં આવી છે। સૌપ્રથમ તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, એસટી નિગમ, ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગને નડતર રૂપ મિલકતોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે અંબાજીના અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને અંબાજીના વિકાસના કામોને લઈને માસ્ટર પ્લાન અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે સૌપ્રથમ હોલિડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર સુધી, તળેટી સુધી શક્તિ કોરિડોર અને 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડરગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે। આની સાથે જ તેમને અંબાજીના વિકાસની કામગીરીને લઈને અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી જે બંધ રહેવાની વાતો ઉડી છે તે વાતનું ખંડન કરતા તેમણે આ વાતોને માત્ર અફવા ગણાવી હતી। મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।